નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સરવૈયા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ડી ટ્રાવેલ બુક ચેનલમાં. અને અત્યારે ફરી પાછા આપણે આવ્યા છીએ મધુવન. પહેલાં પણ આપણે એક વિડીયો મધુવનનો બનાવેલો છે અને સરસ મજાનો તમારો બધાનો સાથ સહકાર અને પ્રેમ એ વિડીયોમાં આપણને મળ્યો છે. અને ત્યારે આપણે વિડીયોમાં થોડુંક અમુક વસ્તુ દેખાડવાનું બાકી રહી ગઈ હતી. ત્યારે ટાપુની ઉપર પાણી આવી ગયું હતું, ઉપર ગયા હતા આપણે, પણ ત્યારે એવા અમુક સીનો રહી ગયા હતા આપણે લેવાના, જે આપણે આ વિડીયોમાં કવર કરશું. અને ભાવનગર જિલ્લાનું એવું લોકેશન આપણે કે તમે કહી શકો કે જ્યાં દરિયો છે, બીચ છે, જંગલ છે, મિની રણ પણ કહી શકો, રણ છે અને વન્ય પ્રાણીઓ પણ છે. આવી જ રીતે તમે એક નેચરનો કોમ્બો કહી શકો મધુવનને, એવી આ જગ્યા છે. અને એ સરસ મજાની જગ્યા આપણે એક્સપ્લોર કરશું આપણે આજના વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને વિડીયોમાં તમને અવનવા ડ્રોન દ્વારા પણ આપણે સીન બતાવશું જંગલના, બીચના. આ ટાપુ છે જેને મધુવનનો ભેંસલો તરીકે કહેવામાં આવે છે. સરસ મજાનું બીચ પણ છે, સરસ મજાનું જંગલ છે, સરસ મજાનો દરિયો છે. તો આવું વૈવિધ્ય બધું એક જ જગ્યાએ તમને જોવા મળશે આ વિડીયોમાં. તો અહીંયા જોઈ શકો મિત્રો, જંગલી જનાવરનો શિકાર કરેલો છે. સિંહનો શિકાર છે અને પોતે ખાઈને અધૂરું મૂકીને જતા રહેલા છે. તો આવા મધુવનના જંગલમાં છીએ અમે. અહીંયા પણ જોઈ શકો, આ એક જૂનો શિકાર સિંહનો, ખાલી ચામડું વધ્યું છે આમાં. આ ઘરનો બળદ છે, તમે જોઈ શકો, અહીંયા દોરી પણ બાંધેલી છે. આવા વન્ય પ્રાણીઓ છે આ મધુવનના જંગલમાં. આ બધા અવશેષો પડ્યા છે, જોઈ શકો બધા અહીંયા. તો અત્યારે બહુ સારા એવા સમયે પહોંચ્યા છીએ આપણે. અને પાણી પણ અત્યારે જોઈ શકો પાછળ જતું રહ્યું છે, ખાલી જ છે આગળ. આપણે ટાપુ ઉપર પણ જવું હોય તો જઈ શકીએ અત્યારે, ત્યાં પણ આપણે જઈએ. ત્યાં જ અત્યારે હાલ મધુવનનું જંગલ. અને ત્યાં જોઈ શકો કે આપણે જે એલોવેરા આપણે જેને કહીએ છીએ, બતાવું તમને. માણસો એલોવેરા માટે પ્લાન્ટ નાખતા હોય છે. આ વસ્તુ એટલી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે ને, મેડિસિનમાં અને કોસ્મેટિક આઇટમની અંદર ભરપૂર માત્રામાં એલોવેરાનો ઉપયોગ થાય છે. અને લોકો આના પ્લાન્ટ નાખતા હોય છે, પણ આ જગ્યા ઉપર તમે જોઈ શકો એલોવેરાના તમે જંગલ કહી શકો, એટલી બધી માત્રામાં એલોવેરા છે. આ બધું તમને બતાતું હશે. કોસ્મેટિક આઇટમમાં સ્કિન માટે, હેર માટે, પોતાના બોડી માટે અલગ અલગ જગ્યા ઉપર એલોવેરાના ઘણા બધા ફાયદાઓ છે. બધા એલોવેરાના પ્લાન્ટ છે, તમે જોઈ શકો. આ વસ્તુ એલોવેરામાંથી નીકળેલો દોડવો છે. આને અમે કઢી આપણે કહીએ, કઢી જે આપણે છાશની કઢી બનાવીએ, કઢી બનાવીને આની ખાઈ ઉપયોગ કરીએ છીએ. અને એ અમારા સમુદ્ર કાંઠે વ્યાપક પ્રમાણમાં મળી આવે છે. બરાબર. અને આ એલોવેરાનો અમારે કોઈ પ્લાન્ટ, આખું મધુવનનું જંગલ ફૂલ એલોવેરાથી ભરપૂર છે. માણસો વેચાતું લેતા હોય છે, પણ અહીંયા તમે જુઓ તો કુદરતના ખોળે એલોવેરાના ઢગલા છે ભાઈ. અને જેમ કીધું આપણા મિત્ર રતનસિંહે કે આ જે ફળ જેવું છે એમની તે લોકો ઘરે કઢી પણ બનાવે છે. અને આ એલોવેરામાંથી જ આ નીકળે છે. અને આને હેલડા કહેવામાં આવે છે. પાણી આવે ને હજી 1 કલાકની વાર છે, તો આપણે જઈએ છીએ ટાપુ ઉપર આટો મારવા માટે. અને આની પહેલાંનો જે વિડીયો આપણે બનાવ્યો હતો એમાં આપણે એક વીજળી બારું બતાવવાનું રહી ગયું હતું. અને એ વિડીયો પણ તમારે જોવો હોય તો એની ઉપર હું તમને આઈ બટન ઉપર એ વિડીયો મૂકી દઉં છું. એની લિંક હું શેર કરી દઉં છું. આ આખો જે ટાપુ છે આની વચ્ચે વીજળી એક પડેલી છે પાછળની સાઈડ. તો એ આખો ટાપુ ચીરીને વીજળી આરપાર નીકળી ગયેલી છે. એ પણ વીજળી બારું જોવા માટે જઈએ આપણે. તો આમ દેખાય એટલો નાનો નથી મિત્રો, ઘણો વિશાળ ટાપુ છે. કદાચ તમે નીચેથી અહીંયાથી પથ્થરનો ઘા કરો ને તો એ ઉપર નહીં પહોંચે, એટલી ઊંચાણમાં છે આ. અહીંયાથી જે સીડી ચાલુ થાય છે આ આપણે ટાપુ ઉપર જવાય છે. અને અહીંયાથી પાછળથી જે છે ત્યાં જે વીજળી બારું છે ત્યાં જવાય છે. એટલે પહેલાં તમને એ બતાવી દઉં વીજળી બારું, કે જે અગાઉના વિડીયોમાં પણ આપણે બાકી રહી ગયું હતું. અને આવા રસ્તા થોડાક છે એટલે જાળવીને ચાલવું પડે ભાઈ, પગ ચીરી નાખે એવા પથ્થરો છે બધા. તો આ ટાપુમાં અહીંયા જોઈ શકો, અહીંયાથી વીજળી પડેલી છે અને આખો ટાપુ ચીરીને વીજળી આરપાર નીકળી ગયેલી છે. ત્યાં અંદર પણ જઈએ આપણે. આ ટાપુ છે અને આ છે વીજળી બારું. તો આપણે આવી ગયા છે વીજળી બારાની અંદર. એવું લાગે કે હમણાં બધું પડશે, બધું લટકાયેલું હોય એવું લાગે છે. અને ઠંડક એટલી છે ને ભાઈ કે 4 કોમર્શિયલ એસી મૂક્યા હોય ને એવી ઠંડક છે. પાણી બધું ભરાઈ જાય છે જ્યારે આવતી વેળ હોય ત્યારે. આ બધું પાણીનું ભરાઈ ગયેલું હોય છે. અત્યારે પાણી નથી, એટલા માટે આપણે અંદર આવ્યા છીએ. ટાપુની અંદર આ વીજળી જ્યારે પડી છે ત્યારે તમે જુઓ આવડા બધા મહાકાય પથ્થરો ફાડીને ફેંકી દીધેલા છે. અને સામે તમે જોઈ શકો આ
સમુદ્ર, ઇન્ડિયન ઓશિયન તમે એને કહી શકો. તો અહીંયા દરિયાના કાંઠે આ જે મંદિર છે એ વહાણવટી માતાજીનું મંદિર છે. કે આની પહેલાં જ્યારે આપણે આ મધુવનનો એક બ્લોગ બનાવ્યો ત્યારે દરિયો ખાલી ન થતા રાત્રે આપણે આ મંદિરે રોકાણ કર્યું હતું અને જમવાનો કાર્યક્રમ પણ આપણે અહીંયા કર્યો હતો. માછીમારો જ્યારે સમુદ્રમાં જાય ત્યારે દરિયામાં જતાં પહેલાં માતાજીને અહીંયા શ્રીફળ મૂકીને પછી પોતે દરિયાની અંદર પ્રસ્થાન કરે છે. અને આ મધુવનનું જંગલ, મધુવનનો દરિયો તેમજ આપણો મધુવનનો મિની ટાપુ જે ભેંસલા તરીકે અહીંયા પ્રખ્યાત છે. અહીંયા ઉપર જે અગાસી છે એમાં તમે નોઝર જેવું જોઈ શકો. આ નોઝર સીધી આ ટાંકામાં જાય છે. ચોમાસાની અંદર જ્યારે વરસાદ આવે ત્યારે ઉપર અગાસીની અંદર જે પાણી વરસાદનું આ નળીમાં થઈને આખું ગોઠવેલું છે તમે જોઈ શકો. અને આ ટાંકો વરસાદી પાણીનો ભરેલો છે, એકદમ મિનરલ વોટર જેવું પાણી તમે જોઈ શકો. અને પછી આ પાણીનો ઉપયોગ પીવામાં થાય છે. અહીંયા તો સમુદ્ર છે, દરિયો છે એટલે પીવાલાયક પાણી ન હોય એટલે પીવા માટે આવી સરસ મજાની વ્યવસ્થા ગોઠવેલી છે અહીંયા. તો અત્યારે મિત્રો આપણે જઈએ છીએ બીચ તરફ. કે બીચે જતાં પહેલાં એક સરસ મજાનું જંગલ પણ આવે છે. આપણે જે દરિયે ગયા હતા ત્યાં પથરીલો વિસ્તાર છે, બધા પથ્થરનો, એટલે ગાડી ત્યાં આપણે બીચ ઉપર ઉતરે એમ નથી. પણ અહીંયા આગળથી એક જે અમાણી બીચ વિલા છે ત્યાંથી આપણી ગાડી પણ બીચ ઉપર ઉતરી જશે. મિત્રો આ જગ્યા જે દેખાય ને આ તમે એમ કહી શકો કે અહીંયા જે વન્ય પ્રાણીઓ છે, સિંહ છે, દીપડા છે, એમનો વોચ ટાવર તમે કહી શકો. અને આપણા મિત્ર રતિનસિંહનું એવું કહેવું છે કે સાંજે 6-7 વાગ્યા પછી આ એરિયો રેડ ઝોન છે, અહીંયા લગભગ કોઈ આવતું નથી, કારણ કે પછી આ બધા વન્ય પ્રાણીઓનો આ અવર જવર ક્ષેત્ર છે અને ઘણીવાર અહીંયા જોવા મળે છે. તો આ છે ભાઈ મધુવનનું ડેઝર્ટ અને આ મધુવનનો બીચ. એક જ જગ્યા ઉપર જંગલ, બીચ, મિની રણ અને સમુદ્રની સૌંદર્યતા બધી એક જગ્યા ઉપર. મારા બંને મિત્રો બાઇકમાં ડેઝર્ટ સફારીને આનંદ માણે છે અને આખું એકદમ નીટ એન્ડ ક્લીન બીચ તમે જોઈ શકો. બીજા બીચ ઉપર તમને ટ્રાફિક જોવા મળશે પણ આ સરસ મજાનું બીચ વિધાઉટ એની પીપલ, બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો. અને પાણી પણ અત્યારે આવવા લાગ્યું છે. સામે આપણો જે દેખાય એ ટાપુ. અહીંયા અમાણી બીચ વિલા છે આખો, જે રિસોર્ટ હતો જે અત્યારે બંધ થઈ ગયેલો છે. ગાડીઓ આપણી સામે પડી છે અને અહીંયાથી આપણે એક સરસ મજાનો ડ્રોન સીન લઈએ. અહીંયા પાછળ જે છે એ અમાણી બીચ વિલા છે, જેમ કીધું એમ રિસોર્ટ હતો સરસ મજાનો, પણ અત્યારે બંધ થઈ ગયો છે કોઈ કારણોસર અને દરિયો અત્યારે ભરાવા લાગ્યો છે. અત્યારે આપણે આવ્યા છીએ આપણા મિત્રની વાડીએ. આપણા મિત્ર રતનસિંહ રાઠોડ છે, મધુવનના રહેવાસી, જેમની આ વાડી છે. સરસ મજાના ઘઉં અને રચકો ઊભો છે વાડીમાં. છે કૂવો અને સરસ મજાની નાળિયેરી બધી ઊભી છે તમે જોઈ શકો. અને આ એમની નાની એવી કુટિયા, કારણ કે આ મધુવન વિસ્તાર એવો છે કે અહીંયા વન્ય પ્રાણીઓ વાડીમાં પણ આવી જાય છે, એટલે પોતે અહીંયા રાત્રે વાડીનું કામ કરતા હોય તો આ આરામ કરવા માટે નાની એવી મંડુલી બનાવી છે એમણે.
અહીંયાનો પણ એક ડ્રોન દ્વારા સીન આપણે એડ કરીએ વિડીયોમાં, સરસ મજાનો. આ શેત્રુંજીની કેનાળ છે, અત્યારે તો બંધ છે, પણ જ્યારે આગળથી ચેક ડેમ ખુલ્લો હોય ત્યારે આ બધું શેત્રુંજીનું પાણી અહીંયાથી જતું હોય છે. અને સામેની સાઈડમાં એનો બગીચો છે નાળિયેરીનો. તો આવું સરસ મજાનું આ ગામ મધુવન. તો અત્યારે આપણે મિત્ર રતનસિંહના ઘરે આવી ગયા છીએ અને અહીંયા સરસ મજાનું વાળું પાણી કરીને પછી ઘર તરફ નીકળી જઈશું. અને ઘણી બધી મજા કરી આજે આપણે અહીંયા મધુવનમાં. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સરસ મજાનું જો દેશી વાળું કરીએ છીએ, દેશી ખાણું બધું છે, ઘી ગોળ, દેશી બાજરાના રોટલા અને આખા રીંગણા. તો ચાલો બધાને જય માતાજી, મળીએ પછી એક નવા વિડીયોમાં નવી જગ્યા સાથે.